નીટની પરીક્ષામાં વિદ્યાર્થીઓને ચોરી કરાવવાના મામલે જે મુખ્ય આરોપી છે તેના નિવાસસ્થાન સુધી TV9ની ટીમ પહોંચી છે। જી હા, વિગતો અમે તમને આપી દઈએ। TV9ની ટીમ મુખ્ય આરોપી તુષાર ભટ્ટના નિવાસસ્થાને પહોંચી। સમા વેમાલી રોડ પર આવેલા બંગલોમાં રહે છે તુષાર ભટ્ટ। આરોપી તુષાર ભટ્ટની પત્નીએ પતિને ગણાવ્યા નિર્દોષ। તુષાર ભટ્ટ વર્ષોથી શિક્ષકની નોકરી કરે છે। પરશુરામ રોય અને તુષાર ભટ્ટ એકબીજાના મિત્રો છે। હાલમાં તુષાર ભટ્ટ ક્યાં છે તે અમને ખબર નથી। અમારે આ બાબત અમને કોઈ માહિતી નથી, એટલે અમારે કોઈ આ વસ્તુ પર વાત જ નથી। જોબ કરવાનું એ તો તમને બધી ડિટેલ ત્યાંથી મળી જ ગઈ હશે। જોબ કરવાનું તો એ લગભગ જલારામ સ્કૂલની અંદર 2011 થી જોડાયેલા છે અને એક સારા શિક્ષક તરીકે એમને ત્યાં આગળ ઈચ્છા છે। તમે વિદ્યાર્થીઓનો ઓપિનિયન લેશો તો પણ તમને ખ્યાલ આવશે કે એક શ્રેષ્ઠ શિક્ષક તરીકે એમની ત્યાં ગઈએ છે। હવે કોઈ દિવસ આવા કામ કરી જ ના શકે। આ કદાચ કોઈ કંઈક કારણોસર સંડોવાયા હશે કે ખબર નહીં શું છે, અમને પણ એક્ઝેક્ટલી ખ્યાલ નથી। અમને ખબર જ નથી। અમે પણ ઘરના લોકો બી ટ્રાય કરીએ છીએ શોધવા માટેનો, પણ અમને કશી જ ખબર નથી। નીટની પરીક્ષામાં ચોરીના ઈરાદાના ષડયંત્રના પર્દાફાશના મામલે વધુ અપડેટ સામે આવી। આરોપી પરશુરામ રોયને ગોધરા લાવવામાં આવ્યો હોવાની વિગત છે। આરોપીની પૂછપરછમાં મોટા ખુલાસા થાય તેવી શક્યતા। ગઈકાલે વડોદરાથી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી। મુખ્ય આરોપી શિક્ષક તુષાર ભટ્ટ અને સહ આરોપી આરીફ વોરાને પકડવા હવે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। આરોપીઓએ વિદ્યાર્થીઓ પાસેથી 10 લાખ લેવાનું નક્કી કર્યું હતું। बहुचर्चित नीट परीक्षा कौभांडનો पर्दाफाश થયો છે। તેના જે મુખ્ય આરોપી હતા, 3 આરોપીના સામે ફરિયાદ નોંધવામાં આવી હતી। જે જય જલારામ સ્કૂલના શિક્ષક છે તુષાર ભટ્ટ, વડોદરાની પરશુરામ રોય નામનો જે વ્યક્તિ હતો અને ગોધરાના આરીફ વોરાની સામે જે ગુનો નોંધવામાં આવ્યો હતો તે પૈકીના જે પરશુરામ રોય છે તેની ગઈકાલે વડોદરા એસઓજી અને ગોધરા પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી। આજે પરશુરામ રોયને ગોધરા તાલુકા પોલીસ મથકે લાવવામાં આવ્યા છે અને હાલ તેઓની પૂછપરછ કરવામાં આવી રહી છે। પૂછપરછની અંદર મોટા ચોંકાવનારા ખુલાસા થઈ શકે તે પ્રકારનું હાલ શક્યતાઓ દેખાઈ રહી છે। પરશુરામ રોય જે છે તે રોય ઓવરસીઝ નામની કોઈ કંપની વડોદરાની અંદર જે ક્લાસીસ છે તે ચલાવે છે અને તેણે પોતે કબૂલ્યું હતું કે જે તુષાર ભટ્ટ છે તેઓ તેના મિત્ર છે। તુષાર ભટ્ટનું જે વોટ્સએપ ચેટ હતું તેની અંદર પરશુરામ રોયે જે વોટ્સએપ ચેટની અંદર ચેટ કર્યું હતું અને 6 વિદ્યાર્થીઓને 10 લાખ રૂપિયાની અંદર ચોરી કરાવવાનું જે સામે આવ્યું હતું તેને લઈને પોલીસ દ્વારા હવે એ દિશાની અંદર તપાસ કરવામાં આવી રહી છે કે હજુ કેટલા વિદ્યાર્થીઓનો આ લોકો દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો અને કયા કયા વિદ્યાર્થીઓને ક્યાં અને કયા કયા સેન્ટર ઉપર, ગોધરા સેન્ટર છોડીને અન્ય કોઈ સેન્ટર ઉપર પણ ચોરી કરાવવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું કે નહીં તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે। જોકે 2 આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર છે, તેને પકડવા માટે પોલીસે હાલ કાર્યવાહી હાથ ધરી છે। નિકુંજ પટેલ, TV9, પંચમહાલ।